હાય ફ્રેન્ડ્સ, કેનેડાથી મારા જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે હું કેનેડામાં આવી, એના 1 યર પૂરું થયું. લાસ્ટ યર હું જ્યારે લેન્ડ થઈ ત્યારે ડિસેમ્બર જ હતો ને આવું જ સ્નો હતો. આમ એકદમ કડકડતી ઠંડીમાં હું કેનેડામાં એન્ટર થઈ હતી. કેનેડામાં સૌથી હાર્ડ છે ને વિન્ટર હતો, અને હું લાસ્ટ ટાઈમ આવા ટાઈમે આવીને 3-4 મહિના તો મેં આવી બરફની ચાદર જ જોઈ, અને પછી ધીમે ધીમે સેટ થવા લાગી વેધરને. મને એટલું બધું હાર્ડ નહોતું લાગ્યું, કારણ કે આના પહેલાં હું જર્મની ગઈ હતી, એટલે થોડું ઘણું મને ફોરેનનું કલ્ચર ખબર હતી. અને બેસ્ટ વસ્તુ એ કે હું છે ને 8મા ધોરણથી ઘરની બહાર છું, એટલે જે બધા અહીંયા આવીને ફ્રેન્ડ્સ જોડે રહે છે, જે ક્યારેય ઘરની બહાર નીકળ્યા જ નથી, પહેલી વાર આ ફોરેનમાં એ ડાયરેક્ટ આવી જાય છે, એટલે બધાને બહુ સ્ટ્રગલ ને એવું બધું લાગે છે જસ્તામાં. પણ મેં તમને કીધું પ્રમાણે 8માંથી બહાર છું. મેં 10-12 વર્ષનો ઓલરેડી મારો બહાર રહેવાનો એક્સપિરિયન્સ છે, બધી રિસ્પોન્સિબિલિટી લેવાનો. કારણ કે હું ને મારી બેસ્ટ ફ્રેન્ડનું નામે જલ્પા છે, અમે બે અમદાવાદમાં રહેતા, જોબ કરતા ત્યારે. તો અમારા નામે જ ફ્લેટની લીઝ હતી, તો અમારે બધાને લાઈક રેન્ટ કલેક્ટ કરવાનું, ફ્લેટ સાચવવાનો, ક્લીન રાખવાનું, વોશરૂમ સાફ કરવાનું, બધું મતલબ અમારે બેન હેન્ડલ કરવાનું હતું. અને બીજી વાત એ કે ત્યારે અમારે લાઈક અહીંયાની જેમ ગેસમાં ઇલેક્ટ્રિક ગેસ ન હોય, ત્યાં ગેસની બોટલ ભરાવી પડે. તો હું અને મારી ફ્રેન્ડ અમે બે લીગલી અમને ગેસની બોટલ ન મળે, એટલે અમે બ્લેકમાં છેક લાલ દરવાજા રિક્ષા લઈ લઈને બોટલ ભરાવા જતા હતા, પછી ગ્રોસરી કરવા. એટલે આ બધું મેં ઓલરેડી જે તમે જે બધા અહીંયા આવીને કરો છો ને કેનેડામાં, એ અમે ઓલરેડી ઇન્ડિયામાં કરી લીધું છે. કારણ કે એક્સપિરિયન્સ થઈ ગયો, એટલે મને આ બધી હાર્ડ ન લાગી. હા, થોડુંક વેધરનું લાગ્યું, પણ એ ધીમે ધીમે એક્સેપ્ટ થઈ ગયો. અને પ્લસ મને જોબ કરવાની બહુ ઈચ્છા હતી, કારણ કે મેં છેલ્લા થોડા વર્ષથી જોબ નહોતી કરી, પૈસા કમાવાની, ઇન્ડિપેન્ડન્ટ બનવાની. તો અહીંયા મને મળી ગયું. વિધિન 3 મંથ મને સારી જોબ મળી ગઈ. અને કેવું કે અહીંયા તમારી નો ડાઉટ મજા આવે, પણ રિસ્પોન્સિબિલિટી આવે કે ભાઈ તમારે ઘરનું રેન્ટ ભરવાનું. કારણ કે ઇન્ડિયાની જેમ અહીંયા પોતાના ઘર નથી હોતા. અહીંયા તમારે મહિનો આવે એટલે રેન્ટ ભરવાનું, ગ્રોસરી બિલ, કારના ઇન્સ્યોરન્સ, EMI બધું આમ મહિનો આવે એટલે પહેલી તારીખ કકડ થઈ જ જાય. એટલે સાથે સાથે જવાબદારી પણ છે. પણ મેં કેનેડાને પોઝિટિવ લીધી કે અહીંયા કોઈ પણ નાનું મોટું કામ નથી, બધા કામમાં લાઈક રિસ્પેક્ટ આપે છે, ઇક્વાલિટી છે. ત્યાં કેમ લેડીઝના નામે ઘર લે તો સસ્તું મળે એવું નથી. અહીંયા તો લેડીઝના નામે લે, જેન્ટ્સના નામે કોઈ પણ ઘર બધું સરખું જ છે. અને અહીંયા જોબની ક્વોલિટી છે એવું છે કે બધી જોબ લેડીઝોય કરે છે, અને મને આ વસ્તુ બહુ ગમી. અને કોઈ રીચ પુઅર કે ત્યાં સ્ટેટસ વાઇઝ લોકો બોલાવે એવું નથી. અહીંયા બધા જ લોકોને સેમ રિસ્પેક્ટ મળે, બધા હાઈ હેલો કરે, ટ્રાફિક સિગ્નલ બહુ મસ્ત બધા ફોલો કરે, એકદમ શાંતિ છે, કોઈ પે એવો અવાજ નથી, કોઈ કચકચ નથી, અને આમ વાહનોનો કોઈ અવાજ નથી. આમ એકદમ છે ને શાંત, આમ બધા શાંત. મને પહેલેથી શાંતિ બહુ ગમે, તો અહીંયા શાંતિ મને મળી ગઈ, કોઈ અવાજ નથી. એટલે મારો એક્સપિરિયન્સ સારો રહ્યો. મેં આ બધી વસ્તુને પોઝિટિવ લીધી. પછી જેને કેનેડામાં આવીને બધું નેગેટિવ જ લીધા કરે છે, તો એને નથી ગમતું. તો હું એવું માનું છું કે તમે જ્યાં છો એ તમારી પાસે છે. નો ડાઉટ મેં મારા હસબન્ડને અહીંયા આવીને 0થી નહીં પણ માઇનસ પૈસાથી સ્ટાર્ટ કર્યું હતું, પણ તો મેં બધી વસ્તુ પોઝિટિવ લીધી, અને એવી રીતે હું હેપી રહું છું. તો થેન્ક યુ આ બધું મારું સાંભળવા માટે. કેવો લાગ્યો મારો એક્સપિરિયન્સ કમેન્ટ કરો, શેર કરો આ વિડીયો.